કયા પ્રકારે આ આખું છે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો રાત્રે 1:20 પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો અને રાત્રે 1:50 વાગ્યે ભારતીય સેનાએ આ હુમલાની પુષ્ટિ કરી। ઓપરેશન સિંદૂર અંતર્ગત સવારે 3 વાગ્યે પાકિસ્તાને એલઓસી પર યુદ્ધ વિરામનો ભંગ કર્યો અને અમેરિકાના રાષ્ટ્રપતિએ નિવેદન પણ આપ્યું છે અને 3:15 એનએસએ અજીત ડોભાલે અમેરિકન વિદેશ મંત્રી સાથે વાતચીત પણ કરી। સવારે 3:20 લાહોલ સિયાલકોટ એરપોર્ટ 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું। સવારે 3:46 વાત કરીએ તો વાયુસેનાએ યુદ્ધ અભ્યાસ કર્યો। ઓપરેશન સિંદૂર અંતર્ગત હાલ વિગતો સામે આવી રહી છે। રાત્રે 1 વાગ્યાથી લઈને અત્યાર સુધીની જે આ તમામ પડની વિગતો અમે આપને દેખાડી રહ્યા છીએ। જો કે સૌથી મહત્વની વાત એ છે કે હજુ પણ ભારતીય સેના આ પ્રકારની સ્ટ્રાઇક કરી શકે છે।